કરી આવી રીતે કરી અને પછી આગળની સાઈડે આમ જ કરી जी भर के झीले पल लगता है आजकल दौर अपना आएगा यारो जो खुद पे जिंदगी हंसी तुझे करना के झीले पल लगता है आजकल અમે સવારે વખતે તમે જોઈ શકો છો આ ગોળવલ સુધીના બીજ છે, આ કેના છે, આ જે અમે અમુક બીજ જે અમે બહારથી ખરીદીને મંગાવ્યા છે, આ બધા બીજ છે. પણ આ બધા બીજથી તમને શું ફાયદો થાય છે? આ બધા બીજથી આપણને ઘણા બધા ફાયદા થાય છે કે જે આપણે આવા બીજ આપણે જો બહારથી મંગાવીએ તો આપણે કુંડામાં ખેતરમાં ટ્રેમાં ગમે તે વાવીએ તો આપણને વધારે નફો મળે છે. એટલે કે એનામાંથી દરું કરી શકાય. તમે કર્યું છે એવું કંઈ? અચ્છા, બતાવો. કોકોપીટ અને ખાતરને અમે મિક્સ કર્યું છે અને જો આપણે અને આ બી આપણે અંદર નાખીએ અને નાખીને પછી અમે આવી ટ્રેમાં ભરીએ છીએ અને તેમાં ટ્રેમાંથી હવે ઝડું થાય છે અને આ ટ્રેમાંથી અમે ઝડું લઈને ખૂબ સરસ. આ તેનો છોડ છે? મરચીનું છે. વેરી ગુડ. તમને ઓળખતા પણ આવડે છે? તો વળી આ શું છે? રીંગણી. અચ્છા, આટલી નાની ઉંમરે તમને મરચી, રીંગણી બધું જ ખબર છે? અને આ? વેરી ગુડ. તો પછી આ શું છે? ખૂબ સરસ. તો આ બધા છોડને તમે ક્યાં વાવો છો? અમારા કિચન ગાર્ડન. અને પછી કિચન ગાર્ડનમાંથી તેનો શું ઉપયોગ કરો છો? ગાર્ડનમાં એ જે બીજા ગંદા સાઈડ હોય અમારા મજા ભોજનમાં ઉપયોગ થાય છે. ખૂબ જ સરસ, ખૂબ સરસ. सपने सजाने की हमको मिली वजह ये जो सच नहीं ખૂબ જ ફાયદો છે અને રેતીમાં જ આવે તો આને વધારે પોષણ મળે છે. તે આપણે અમારી શાળામાં જે એલ્યુમિનિયમના આવા છોડ થયા છે તેનામાંથી અમે બીજની સીમો કાઢીને એમાંથી બીજ લીધા છે. તે બીજને અમે રેતીમાં વાવીએ છીએ. રેતીમાંથી પછી એનો થોડો વિકાસ થાય ને થોડું મોટું થઈને તે છેલ્લા આટલું મોટું થઈ જાય છે અને તે પછી બજારમાં વેચવા જઈએ તો આટલા છોડ આપણે 400-500માં મળી રહે અને જો આપણે આવા બીજ લઈએ લેવા જઈએ તો આપણને 5 થી 50 રૂપિયામાં મળી રહે. અચ્છા, એટલે કે તો પછી આનો શું ઉપયોગ કરી શકો તમે આગળ? અને આપણે નર્સરી બનાવી શકીએ, ખેતરમાં વાવી શકીએ અને જો પછી આટલા પૂરા થઈ જાય તો આપણે બહાર વેચવા જવું હોય તો આપણે વેચી શકીએ અને આપણને વધારે પૈસા મળી રહે અને આનાથી બધી ફાયદો થાય. અચ્છા, ઓનલાઈન પણ વેચી શકો? અચ્છા, ખૂબ સરસ. ચલો. कभी जो मिलेंगे रास्ते पल में ही चमकेगी हंसी पुरानी तो कहो આજનો ટોપિક છે મોબાઈલના ફાયદા અને ગેરફાયદા. फिर हमें જ્યારે તારીખ પર તો कैसे તમારી छुपाओगे यानी ये पलकों की कभी जो मिलेंगे મોબાઈલથી ઘણા બધા લોકોની આંખો पल में ही चमकेगी हंसी पुरानी तो कहो મોબાઈલથી ગેરફાયદામાં બાળકોની આંખો પણ બગડે છે અને તેના વર્તનમાં પણ અસર हुआ है क्यों बता સૌ જાણીએ છીએ કે આજના સમયમાં પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. જંગલો પણ ખૂબ જ કપાઈ રહ્યા છે અને પર્યાવરણ જોખમાય છે. તો ચાલો આજે આપણે પર્યાવરણ પર થોડી વાતચીત કરીશું. तो जिंदगी આજના हंसी ઘરના तुझे कल बुलाएगा પર્યાવરણને બચાવવા આપણે પ્લાસ્ટિક ન વાપરવું જોઈએ અને તેનો આપણે યુઝ પણ ન કરવો જોઈએ. જો આપણે બજારમાં શાકભાજી લેવા જઈએ તો આપણે ઘરેથી કાપવાને ખાલી લઈએ. सीने में વૃક્ષ વાવવા જોઈએ અને કોઈનો જન્મદિવસ હોય તો આપણે વૃક્ષો વાવીએ. એવો નિયમ છે.
જ્યારે કઈ વાત જ્યારે કચરો ઉઠાવવા વાળા આવે ત્યારે તે કચરો તેમને આપી દેવો જોઈએ અને ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ અને ગમે તે દુકાને પ્લાસ્ટિકની બોટલ લેવી નાખી અને આપણે સ્ટીલની બોટલ નાખી અને બોટલને हम साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे हम साथ चले तो सरस। जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे जीतेंगे हर मंजर को हर मुश्किल को जीतेंगे जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे हम साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो